દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપત પુત્રો દાદાના વારસ, આપત પુત્રો દાદાના વારસ. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, ઐસો પંચનમુક્કારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે કવિરાજનું પદ સાંભળીએ. જેમ એકને એકનો સરવાળો બે લખીએ છે અંકોમાં, તેમ સર્વે સૈદ્ધાંતિક સૂત્રો અપર છે અહીં લોકોમાં. શાસ્ત્રોમાં દર્શન નયનિક્ષેપ વ્યૂ પોઈન્ટો છે ભાષ્યોના. ઝમઝમ પાણી વોટર કે જળ ઓને બત્તા H2માં. સૌ શબ્દ જુદા પણ એક જ અર્થે દુનિયાભરની ભાષામાં. શમશાન જતી એક જ અર્થી ડાઘુ કાંધે જાત્રામાં. જેને કર્મ કહે છે જૈનિઝમ, ત્રિવાસના કહે બુદ્ધિઝમ, વેદાંત કહે છે અવિદ્યા, પ્રેષિત જીવ કહે અન્ય મતમ. દ્રષ્ટાંતો શ્રીમદ ભગવતમાં, ગીતાજીમાં સિદ્ધાંતો, કથાનું યોગે અંતિમ સાર, નિર્ણય કર તું આત્મા છો. જુદી ભાષા જુદા મત વિશ્વે રિલેટિવ ધર્મોમાં, તે રિયલમાં છે સ્વભાવ રસ, હિસાબી ફળ છે કર્મોના. જ્યારે કર્મનું ફળ પાકે ત્યારે સંજોગો ભેગા થાશે. તે શક્તિ વ્યવસ્થિત મિકેનિકલ રિઝલ્ટો ઉદ્ગલના છે.
વ્યાપ્ત શરીરમાં વ્યાપ્તાત્મા હું માને છે સંસારી ને પ્રજ્ઞા દેવી આત્માક્ષી હું બદલાવે સિદ્ધાર્થી ટેમ્પરરી પરમેનન્ટ છે સરળ સમજ મન ચિત્ત અહમ રૂપી ફિઝિકલ મૂળ પ્રકાશ રૂપાતીત કેવળ યુગપદ આકારી સ્વજ્યોતિ પ્રકાશ ક્યાંય ન ઠરડાય જે કાયમ છે જ્ઞેયોથી જુદો બિંબ અરીસે ઝળકાય અનંત ગુણનો ભંડારી પોતાના ગુણમાં સતત રમણ સ્વસ્થિર કેવળ છું મોક્ષે સ્થિત જેમ એક ને એકનો સરવાળો બે લખીએ છે અંકોમાં તેમ સર્વે સૈદ્ધાંતિક સૂત્રો અફર છે અહીં લોકોમાં હું જાતે કેવળ આત્મા છું અનંત ગુણનું ભંડારી પોતાના ગુણમાં સતત રમણ સ્વસ્થિર છું કેવળ મોક્ષે સ્થિત કબીરાજે બહુ સુંદર વાત કરી અહીંયા જેમ 1+1 લખો અંકની અંદર 2 લખો કે શબ્દોની અંદર 2 લખો ત્રણેય વસ્તુ કહેવા તો એક જ માંગે છે એવી રીતના આ લોકની અંદર જે વિતરાગોના અફર સિદ્ધાંતો છે એ બધા જ સિદ્ધાંતિક સૂત્રો ની જુદી જુદી ભાષાઓમાં જુદા જુદા દ્રષ્ટિકોણથી જુદા જુદા વ્યૂ પોઈન્ટથી અનેક ધર્મોની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે પણ છે તો એ સિદ્ધાંતના સૂત્રો જ કોઈ માણસ કહે કે 1 અને 1+1 કર્યો છે એ સાચું બીજો કહે કે આ બગડો લખ્યો છે એ સાચો અને ત્રીજો કહે છે કે આ 2 શબ્દોમાં લખ્યું છે એ સાચું ખરેખર દરેક પોતાની વ્યૂ પોઈન્ટને સાચો કહે છે પણ વિતરાગો જે મૂળ સિદ્ધાંત છે એને સત્ય કહે છે બધા જ ધર્મોનો જે સાર છે એ મૂળ સત્ય છે અને એ સારને જુદા જુદા વ્યૂ પોઈન્ટથી બધા રિલેટિવ ધર્મોની અંદર એને જુદી જુદી રીતે સમજાવવામાં આવ્યા છે દરેક શાસ્ત્રોની અંદર જુદા જુદા દર્શન નય નિક્ષેપ વ્યૂ પોઈન્ટ આ બધા જુદા જુદા ભાષ્યો લખેલા છે એ કેવા છે
કે જમજમનું પાણી, વોટર, જળ કહો કે H2O કહો, એ ખરેખર તો બધું એકનું એક જ છે. જમજમનું પાણી એ મક્કાની અંદર બહુ પવિત્ર જળ ગણાય છે. જેમ ગંગાનું પાણી છે એવું આ જમજમનું પાણી એ મક્કાની અંદર એને બહુ જ પવિત્ર માનવામાં આવે છે. પછી ગંગાનું જળ હોય, વોટર હોય, અથવા તો O વત્તા H2 કરો, ખરેખર તો શબ્દ બધા જુદા જુદા છે પણ એમાંથી એનો અર્થ એક જ નીકળે છે. આખી દુનિયાની અંદર બધી ભાષાઓ, બધા શબ્દના જુદા જુદા અર્થો, પણ બધાનો મૂળ જે આશય છે એ તો એક જ નીકળતો હોય છે. જેમ કહેવાય છે ને કે સ્મશાનની અંદર અર્થી તો એક જ હોય પણ એની જોડે બધા ડાઘુઓ જે હોય, એને કાંધે લઈ જનાર હોય, એ બધા અનેક જણા હોય. પણ એ બધાનો અર્થ શું છે તો કે આ જે સ્મશાને લઈ જવાના છે એક જ અર્થ છે એનો. 500 જણ હોય કે 5000 જણ હોય પણ જવાનું છે સ્મશાને, અને આ જે છે એ અર્થી છે. દુનિયાની અંદર બહુ મોટા જે ધર્મો ગણાય છે એમાંના જૈનિઝમ, વેદાંત, બુદ્ધિઝમ, આ બધા મોટા મોટા જે ધર્મો છે એ ધર્મોની અંદર જૈનિઝમમાં જેને કર્મ કહેતા હોય એ જ વસ્તુ વેદાંતની અંદર વાસના કહેતા હોય છે. કે જીવને જે કંઈ પણ ભોગવવું પડે છે એ પોતાની વાસનાના આધારે. જૈનિઝમમાં એ જ વસ્તુને કર્મ કહેવામાં આવે, અને બુદ્ધિઝમ જે છે એની અંદર પણ ત્રિવાસના કહે છે. વેદાંત એને અવિદ્યા કહે છે. અવિદ્યા એટલે કે અજ્ઞાન. આ બધા શબ્દો એ જુદા જુદા વ્યૂ પોઈન્ટથી એક જ વસ્તુ સમજાવવા માંગતા હોય છે, પણ ઘણીવાર એ નહીં સમજાવવાથી આપણે એ વ્યૂ પોઈન્ટને જ સાચો માની અને બહુ ભયંકર બધા રાગ દ્વેષ ઊભા થઈ જાય છે કે આ ધર્મ સાચો, આ ધર્મ ખોટો. ખરેખર આ બધા જ જે ધર્મો છે એ તો મૂળ વસ્તુ પામવા માટેના જુદા જુદા રસ્તાઓ છે અને એની સમજણો છે. બધા જ ધર્મો સાચા છે ખરા પણ સરખા નથી. દરેક ધર્મ છેવટે પોતે કોણ છે એનું ભાન કરવા માટે જ હોય છે. જેમ તમે શ્રીમદ ભાગવત લો તો એની અંદર બધી જાત જાતના દ્રષ્ટાંતો, બધો કથા આપણને સંભળાવે, અને એ કથાનો જે છેલ્લો જે સાર હોય એમાં તો એક જ હોય કે તું ખરેખર આત્મા છું. એ આ બધા ભાગવતનો આખો સાર છે. જેમ ગીતા ભગવાનનું બહુ જ મોટું શાસ્ત્ર, એના દરેક સિદ્ધાંતોની અંદર, દરેક શ્લોકોની અંદર એ વસ્તુ સમજાવતા જાય છે કે આ મન, વાણી અને કાયા એનાથી તું જુદો છે. તું આત્મા છે, અને આત્મા કેવો છે એનું જે વર્ણન છે બધું એ ગીતા
બહુ મોટું શાસ્ત્ર બની ગયું. બધાના જુદા જુદા વ્યૂ પોઈન્ટ, જુદા જુદા દ્રષ્ટિબિંદુઓના કારણે આ જગતની અંદર બધા રિલેટિવ આખા ધર્મો રહેલા છે. એ રિલેટિવ ધર્મથી જ્યારે આપણને રિયલ ધર્મ પ્રાપ્ત થાય છે ત્યારે આ બધા રિલેટિવ ધર્મોનો જે સાર પ્રાપ્ત થયા પછી આપણને સેન્ટરમાં આવીએ અને સેન્ટરમાં આવ્યા પછી દરેકના વ્યૂ પોઈન્ટ આપણને યથાર્થ રીતે હવે સમજાતા જાય છે. કવિરાજે બહુ જ સુંદર વાત કરી કે મોટા મોટા સિદ્ધાંતોની અંદર પોતે આત્મા છે અને બાકીનું બધું જે પ્રાપ્ત થાય છે એ પોતાના જ કર્મોનું હિસાબી ફળ છે. અને એને કેવી રીતે પ્રાપ્ત થાય છે તો કે વ્યવસ્થિત નામની શક્તિ, એ શક્તિ પેલું ફળ આપવા માટે બધા સંજોગોને ભેગા કરી આપે છે. બહુ જ સુંદર વાત અહીંયા કવિરાજે મૂકી છે કે આ દુનિયામાં દરેક રિલેટિવ ધર્મો છેવટે આપણને હું આત્મા છું એ પ્રાપ્ત કરવા માટે જ હોય છે. ધર્મો કોઈ ખોટા હોતા નથી. જે ધર્મ બીજા ધર્મનો તિરસ્કાર કરે, બીજા ધર્મની નિંદા કરે, બીજા ધર્મને નીચો કરે, વાસ્તવમાં એ તો રિલેટિવ ધર્મ પણ નથી રહેતો. સાચો ધર્મ તો આપણને મૂળ માર્ગ ઉપર જવા માટે સહાયક બને ત્યારે જ સાચો રસ્તો, સાચો ધર્મ કહેવાય છે. જે આપણને આત્મા પ્રાપ્ત થાય એવા સંજોગો ભેગા કરી આપે, એવા સંજોગો ભેગા થવામાં મદદ કરે ત્યારે જ એને સાચો ધર્મ કહેવાય છે. અહીં બહુ સુંદર વાત કરતા કરતા કવિરાજ આખી આત્મા ઉપર આવે છે કે ખરેખર આ તો દરેક ધર્મોના બધા જેટલા વ્યૂ પોઈન્ટ છે એ તો બધી બુદ્ધિના જુદા જુદા વ્યૂ પોઈન્ટ છે. અને આ બધા વ્યૂ પોઈન્ટ એ બુદ્ધિના કારણે જુદા જુદા જ રહે અને એ ટેમ્પરરી છે. મૂળ પરમેનન્ટ પોતે આત્મા છે અને આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધા ફિઝિકલ સ્થૂળ છે. આ જો સમજ અંદર આવી ગઈ તો આ પરમેનન્ટ સમજ આવી ગઈ અને એ સમજ પછી પોતે અનંત ગુણનો ભંડાર અંદરથી ખુલ્લો થતો જાય છે. અને ધીમે 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 આ બહારના કોઈ પણ સંજોગો સારા ખરાબ આવે છતાં પણ એને જ્ઞેય સ્વરૂપે રહી અને પોતે પોતાના જ્ઞાનની અંદર રહેતો જાય છે. આ બહુ સુંદર કવિરાજે સમજાવવા માંગે છે કે આ દુનિયાની અંદર જે બધા જ્ઞાનીઓના, વિતરાગોના અફર જે સિદ્ધાંતો છે એ તો દરેકને લાગુ પડે. એ સમજતા હોય, ના સમજતા હોય, જાણતા હોય કે ના જાણતા હોય, પણ જે બધા અફર સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો દરેક જીવ માત્રને લાગુ પડે છે. પછી એ ભગવાન સ્વરૂપે હોય, માણસ સ્વરૂપે હોય કે કોઈ પણ સંત સ્વરૂપે હોય, દરેકને એ સિદ્ધાંતો સમાન રૂપે લાગુ પડે છે. એ બહુ સુંદર વાત અહીંયા કવિરાજે આપણને મૂકી છે. આમાં સરસ ઘણી બધી વાતો કવિરાજની એક બહુ સુંદર જાણવા મળે એવી હોય છે અંદર. તમારામાંથી કોઈને જો પ્રશ્ન હોય તો આપણે એ લેતા જઈએ. જરૂરથી પૂછો. હું કોઈ વાત પૂછી જરૂરથી પૂછો.